દ્વારકાધીશ। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધાય મજામાં? તો આજે છે ને અમારા ભાઈને શરદી તો બકબકે છે, ગુલાબજાંબુ હમણાં લગનગાળો છે તો વધી ગયા, છતાંય આપણે છે એ આજે એના માટે છે એ અડદિયા બનાવવાના છીએ। તો આજે આપણે છે ને અમારા ગામડાની દેશી રીતે છે એ અડદિયા બનાવવાના છીએ, એ પણ આજે આપણે છે એ દેશી ચૂલે। સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર તમે આવો અને શિયાળો હોય અને અડદિયા હે કોઈના ઘરમાં ના બને એવું તો બનતું જ ના હોય। તો ચાલો આપણે બધી વસ્તુ અને બધું લઈ અને બેસી ગયા છીએ અને ચૂલે બનાવી લઈએ આપણે આજે અડદિયા। તો આપણે છે એકદમ દેશી રીતે ગામડાની રીતના છે અડદિયા બનાવવાના છે। તો એના માટે આપણે અહીંયા છે એ કાજુ અને બદામ આ રીતના નાના નાના કટકા કરી અને થોડાક લઈ લીધા છે। અહીંયા આપણે 1 કપ જેટલો છે એ 100 ગ્રામ એટલે કે ગુંદ લઈ લીધો છે। અહીંયા આપણે અડદિયાનો જે લોટ આવે એ 500 ગ્રામ એટલે કે અડધો કિલો જેટલો કરકરો લોટ આવે એ જ આપણે લેવાનો છે। તૈયાર તમને રેડીમેડ દુકાનમાં પણ મળી જશે અને ઘરે અડદની દાળ હોય વ્હાઈટ તો એનો પણ તમે આ રીતના લોટ છે એ ઘરે તૈયાર મિક્સર જારમાં કરી અને તૈયાર કરી શકો છો। અહીંયા આપણે અડધો કિલો એટલે કે 500 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। અહીંયા આપણે છે એ નાનો એવો કપ જેટલું એકલું દૂધ લીધું છે એટલે કે 10 થી 12 ચમચી જેટલું દૂધ છે। અને અહીંયા આપણું એકદમ દેશી ઘી, તો આપણે બધી વસ્તુ છે એ અડદિયા બનાવવા હાટું લઈ લીધી છે। અને અહીંયા આપણે છે ને આપણું વાસણ છે અને કટ્ટીવાળું કરી લીધું છે આપણા બકડિયાને, અને આપણો ચૂલો અહીંયા આપણે તૈયાર કરી લીધો છે। તો હવે આપણે પેલા ચૂલો છે ને એ પેટાવી લેશું। એકદમ મસ્ત જો સરસથી આપણે પેટાવી લીધો છે અને એની ઉપર હવે આપણું આ કટ્ટીવાળું વાસણ છે એને આપણે રાખી દેશું। તો હવે આપણે એની અંદર ઘી છે એને નાખી દેશું અને ઘીને ગરમ થવા મૂકી દેશું। તો આપણે અડધો કિલો લોટ છે ને તો આપણે અડધો કિલો જેટલું સામે જ છે એ ઘી નાખશું। ઘી છે એ સરસથી ગરમ થઈ ગયું છે। તો એની અંદર હવે આપણો આ અડદિયાનો લોટ છે એ નાખી દેવાનો છે। અમે છે ને અડદિયાના લોટની અંદર દાબો છે એ ના દઈએ, કારણ કે આપણે મોહનથાળ બનાવતા હોય ને તો એની અંદર આપણે મોહનથાળના લોટને દાબો દેવાનો હોય। અડદિયાના લોટને છે એ અમે દાબો ના દઈએ, આ જ રીતના સીધો શેકી લઈએ। તો અડદિયાનો લોટ જે હતો ને આપણો એ લોટ આપણો ચાળેલો હતો। અડદિયાના લોટને ઘીમાં છે એ શેકવાનો છે। તો જો 5 જ મિનિટ જેવો છે ને એ ટાઈમ થયો છે, આપણે ઘીની અંદર અડદિયાનો લોટ નાખી અને લોટ છે એ આપણો સરસ મસ્ત મજાનો છે એ શેકાવા લાગ્યો છે। અને અહીંયા આપણે ચૂલાની આંચ છે એને આપણે ધીમી જ રાખશું, ફૂલ આંચ નથી રાખવાની। આપણો લોટ છે એમાં સરસ મસ્ત મજાની છે એ સુગંધ આવવા લાગી છે અને આ રીતના છે એ આપણો લોટની અંદર બળબળિયા થવા માંડે ને ત્યારે આપણે આ ગુંદ છે એની અંદર નાખી દેવાનો છે। આ રીતના જો તમે ગુંદ નાખી દેવો ને તો તમારે ઘીની અંદર છે એને પહેલેથી શેકવો નહીં પડે અને આપણો લોટ શેકાશે ને ત્યાં સુધીની અંદરમાં આપણો ગુંદ પણ સાથે સાથે છે આમાં શેકાવા માંડશે। જો તો હવે આપણે લોટને અને ગુંદને છે એ આ રીતના બેયને છે એ ચૂલા ઉપર શેકી લેવાનો છે। જો તમે જોઈ શકો છો કે આપણે લોટ થોડો ઘણો શેકાણો અને એની ઉપર છે એ આપણે ગુંદ નાખેલો છે, તો ગુંદ છે એ શેકાવા માંડ્યો છે। જો આપણા અડદિયાના લોટની છે એ સુગંધ છે એ મસ્ત એકદમ સરસ આવે છે। અને આમ જુઓ તમે આ રીતના આપણો લોટ પણ છે એ થોડો થોડો શેકાવા લાગ્યો છે અને ત્યાં સુધીની અંદરમાં તમે જોઈ શકો છો આપણો ગુંદ પણ સાથે સાથે છે એ શેકાવા માંડ્યો છે। તો બે વસ્તુ છે એ આપણે લોટ છે ને અડદિયાનો એ શેકાઈ જશે ને ત્યાં સુધીમાં આપણો ગુંદ પણ સાથે સાથે છે એ શેકાઈ જશે। આપણો લોટ છે ને એ અડદિયાનો બહુ મસ્ત રીતે છે એ શેકાય છે। તો આપણે છે ને એ ચૂલાની આંચ ધીરી જ રાખવાની છે, એકદમથી છે આપણે તાપ નથી કરવાનો, નકર લોટ છે ને આપણો લાલ થઈ જાય અને અડદિયાનો લોટ શેકાઈ ગયો ને એ રીતના થઈ જાય ને પછી અંદરથી છે ને અડદિયા છે ને એ ચીકણા બનશે। એટલે આપણે ધીમી આંચ ઉપર જ છે એનો લોટ છે એ સરસથી શેકવાનો છે। તો સુગંધ છે ને અડદિયાના લોટની મસ્ત છે એ આવે છે। તો આપણો લોટ છે ને જો આ રીતના બદામી જેવો છે એ થઈ ગયો છે અને હવે આપણે છે ને આ જ સ્ટેજ ઉપર આપણે આ દૂધ લીધું હતું ને એમાંથી આપણે થોડુંક દૂધ છે એ પહેલાં નાખવાનું છે, બધું એક આરે નથી નાખવાનું અને આને આપણે આ રીતના હલાવવાનું છે। જો આ રીતના તમે છે ને અડદિયામાં દાબો નહીં દો અને આ રીતના છે અડદિયામાં લોટ શેકાઈ જાય ને ત્યારે આપણે આ રીતના છે એ તમે દૂધ નાખશો ને તો અડદિયા છે ને એકદમ સરસ છે એ પોચા બનશે અને એકદમ સરસથી છે એ
કણી કણીદાર છે એ અડદિયા તમારા બનશે. તો અમે તો છે ને અમારી ગામડાની દેશી રીતે આ રીતના અડદિયા છે એ બનાવીએ છીએ. તમે કઈ રીતના બનાવો ને એ કમેન્ટમાં જરૂરથી કહીજો. હવે આપણે આ બાકીનું થોડુંક દૂધ છે એને પણ આપણે નાખી દેવાનું છે અને આને આપણે હલાવવાનું છે. જો તમે દૂધ નાખશો ને એ પછીથી અડદિયાનો લોટ છે એ કંઈક આ રીતનો થવા માંડશે. અને હવે આપણો લોટ છે ને એ થોડી જ વારમાં છે એ એકદમ સરસથી શેકાઈ જશે. તો લોટ છે ને અડદિયાનો એ આપણે એકદમ સરસ બદામી કલર જેવો છે એ શેકવાનો છે. જો આપણો અડદિયાનો લોટ છે ને એ એકદમ સરસથી શેકાઈ ગયો છે અને અંદર છે ને આપણો ગુંદ નાખેલો હતો ને એ પણ મસ્ત છે એકદમ સરસથી શેકાઈ ગયો છે. તો તમે જોઈ લ્યો એકદમ બદામી સરસનો છે એ આપણો લોટ મસ્ત એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે છે ને આપણા લોટને છે આપણે નીચે છે એ ઉતારી લેવાનું છે. તો આપણે અહીંયા નીચે ઉતારી લેશું અને આને છે ને આપણે આ રીતના હલાવતું રહેવાનું છે એટલે આપણો લોટ છે ને એ બળે નહીં. અડદિયાના શોખીન ભાઈ છે ને એ અહીંયા નીચે ઉતારેલો અડદિયાનો લોટ શેકેલો છે ને એને હલાવા બેસી ગયા છે કે મમ્મી મારે કરવું છે. તો અહીંયા હવે આપણે છે આ બીજું એક આપણી બકેલી છે એને આપણે મૂકી દેવાની છે. અને હવે આપણે એની અંદર આ 1/2 કિલો જેટલી આપણે ખાંડ લીધી છે. તમે 400 ગ્રામ જેટલી ખાંડ પણ લઈ શકો છો અને મીઠું જેવું તમે ખાતા હોય એ અકોર્ડિંગ તમારે અડદિયાની ખાંડ છે એ લેવાની છે. હવે આપણે ચાસણી માટે આપણી ખાંડ છે ને એ ડૂબે ને એટલું જ પાણી આપણે નાખવાનું છે, વધારે નથી નાખવાનું. એટલે આપણી ચાસણી છે ને એ ખૂબ જલ્દીથી આવી જશે. તો આ રીતના આપણે અડદિયાની ચાસણી લેવા માટે પાણી છે એ નાખવાનું. ખાંડ ડૂબે ને એટલું આપણે છે એ પાણી આમાં નાખી દીધું હતું અને હવે આપણે આને હલાવતા રહેશું અને આપણે આની ચાસણી છે એ લઈ લેવાની છે. આપણી ચાસણી છે ને એ ઉકળે છે અને અહીંયા હવે આપણે છે એ આપણો આ લોટ છે ને એની અંદર આપણે આ કાજુ અને બદામ છે એને બેયને છે એ કટ કરેલા છે અને આપણે નાખી દેવાના છે અને આને આપણે મિક્સ કરી લેશું આપણો શેકેલો અડદિયાનો લોટ છે ને એની અંદર. જો આપણી ચાસણી છે એ સરસ મસ્ત એકદમ સરસથી જે આ રીતના બની ગઈ છે. તો હવે આપણે છે ને આ રીતના એક આપણે આ ડીશની અંદર છે એ ચાસણીને નાખવાની છે અને હવે આપણે એક તારની જ ચાસણી બનાવવાની છે કારણ કે શિયાળો છે ને એટલે આપણે વધારે ચાસણી 2 તારની લેવાની જરૂર નથી. તો આપણે આ ચાસણી છે ને એમાં આપણે આ રીતના હાથમાં લેવાનું છે અને પછી આ રીતના આંગળીમાં તાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો તાર છે ને એ બનવા માંડ્યો છે. તો આપણી ચાસણી છે ને એ આવી ગઈ છે અડદિયાની. તો આ રીતના જો અને તમને જો ચાસણીની ખબર ન પડે ને તો આ રીતના ડીશમાં લઈ અને પછી આ રીતના એને હલાવવાની છે. જો એ લસરી જાય ને તો સમજવાનું કે ચાસણી નથી આવેલી. તો આપણી ચાસણી તમે જોઈ શકો છો આ રીતના સરસથી જામી ગયેલી છે ને એ રીતના થઈ ગઈ છે. તો હવે આપણી ચાસણી છે ને આપણે નીચે છે એ ઉતારી લેશું. તો આપણી ચાસણી છે એ એક તારની આવી ગઈ છે. તો આપણે એને નીચે ઉતારી લેશું અને આને આપણે એકદમથી છે એ ગરમા ગરમ જ છે એ આપણે અડદિયાને શેકેલો લોટ છે એની અંદર આપણે નાખવાની નથી. જરીક વાર આપણે વરાળ છે એ નીકળવા દેશું પછી નાખશું. નહીંતર અડદિયામાં જો ગરમા ગરમ નાખશો ને તમે તો અડદિયા છે ને એ ભરભર ભૂકો જેવા થઈ જશે. તો જરીક આપણી ચાસણીમાંથી આપણે વરાળ છે એ નીકળવા દેવાની છે. તો આપણી ચાસણીમાંથી વરાળ છે એ નીકળી ગઈ છે ને હવે આપણા અડદિયાનો શેકેલો લોટ છે ને એની અંદર આપણે આ બધી ચાસણી છે એને નાખી દેવાની છે. હવે આપણે આને હલાવવાનું છે એટલે આપણા અડદિયાનો લોટ શેકેલો જે છે ને એ એકદમથી સરસ છે એ થોડી જ વાર થશે ને એટલે આ બધું વાસણ છે એને છોડવા માંડશે. તો આપણે ચાસણી નાખ્યા પછી આ લોટને છે એ આ રીતના હલાવવા માંડવાનો છે. જો તમે જોઈ શકો છો કે આપણો અડદિયાનો શેકેલા લોટમાં આપણે ચાસણી નાખી છે તો આપણું બકડિયું છે એ છોડવા માંડ્યું છે. જો આ રીતના તો આપણે એને આ રીતના હલાવતું રહેવાનું છે એટલે થોડીક જ વારમાં છે આ બધી વસ્તુ છે એ સરસથી મિક્સ થઈ જશે અને અડદિયા આપણા હાથેથી આપણે સહેલાઈથી વાળી શકીને એ રીતનું આ બધું આપણું થઈ જશે અડદિયાનું. તો તમે જોઈ શકો છો જો આપણે ચાસણી છે એ નાખી અને આને હલાવ્યું ને તો આ એકદમ સરસથી છે. જોઈ વાસણ છે એ આપણા અડદિયાએ છે એ છોડી દીધું છે. તો તમે જોઈ લ્યો. તો
તો હવે આપણે આમાંથી આ થોડોક છે એ અડદિયાનો લચકો છે એ થાળીમાં છે એ આ રીતના કાઢી લેવાનો છે અને આના આપણે છે એ હાથેથી અડદિયા છે એ બનાવતા જાહું અને આને છે આપણે સાઈડમાં રાખી દઈશું. આ અડદિયાનું આપણે ડીશમાં જે કાઢેલું છે ને એને આપણે આ રીતના છે એ હાથેથી કરતું જવાનું છે. તો તમે જોઈ લ્યો એકદમ સરસથી છે એ થોડીક વરાળ છે એ નીકળી જશે ને એટલે આ રીતના અડદિયા છે એ બનતા જશે. તો આપણે બધા અડદિયા છે એ આ જ શેપના બનાવતા જશું. તો આ રીતના આપણે અડદિયાનો લચકો છે અને થાળીમાં છે એ લેતા જાય, ઠંડો થતા જાય એ રીતના આપણે અડદિયા છે ને જોઈએ આ રીતના બનાવતા જવાના છે. અને બધાય છે એ અડદિયાનો મસાલો હૂંઠ ને એવું બધું છે એ અડદિયામાં નાખતા હોય, પણ અમે છે ને એવો કાંઈ વસ્તુ નાખતા નથી. અમે છે ને આ જ રીતના જો મસ્ત મસ્ત છે એ અડદિયા બનાવીએ છીએ. આ અમારા ગામડાની દેશી રીતે અમે બનાવીએ છીએ. જો આપણો લચકો છે અડદિયાનો એ હજી છે એ સેજ ગરમ છે એટલે આપણે બકડિયામાં છે એને રાખેલો હતો. જો બકડિયાની બહાર કાઢી લ્યો અને આપણો આ લચકો છે ને એ એકદમ કોરો કોરો થઈ જાય તો દૂધનો છંટકાવ કરશો ને તમે તો આ રીતના અડદિયા છે એ પાછા વળવા માંડશે અને લચકો છે એ ઢીલો થઈ જશે. પણ આપણે બકડિયાની અંદર જ છે એ અડદિયાનો લચકો રાખ્યો તો એટલે આ રીતના આપણે અડદિયા છે એ સહેલાઈથી વળી જાય. તો આપણે એની જરૂર છે એ નથી રહેતી. તો આપણે આ રીતના શેપ આપવા ન માગો તો તમે થાળીમાં પણ છે એ અડદિયાને ઢાળી અને ઢેફલી પણ કરી શકો છો. અડદિયા છે ને જો એકદમ સહેલાઈથી છે આ રીતના શેપ છે એ આવે છે એટલે આપણી ચાસણી અને બધી વસ્તુ છે એ પરફેક્ટ મસ્ત છે એ આવેલું છે. તો તમે પણ છે એ ઘરે આ જ રીતના અવશ્ય છે અને ટ્રાય કરજો. તો મિત્રો અમારા ગામડાની છે એ દેશી ચૂલા ઉપર છે એ અડદિયા બની અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો અમે છે ને અમારી આ રીતના છે અમે અડદિયા બનાવીએ છીએ. તમે કઈ રીતના અડદિયા બનાવો છો એ કમેન્ટમાં જણાવજો. ને અમે છે ને અડદિયા વેરા ને ત્યાં લગી અમારા મંથનભાઈ છે ને અડદિયા ખાવાનું કામ ચાલુ રાખ્યું હતું. કા ભાઈ કેવા બન્યા હતા? મસ્ત બન્યા. તો તમને છે અમારો આ ગામડાની દેશી રીતે છે અડદિયા બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બાય બાય.